ભગવાન કી જય। આ ભાગવતજીની પ્રથમ દિવસની કથામાં આપણે એમનું મહત્વ ઉત્તમ રીતે કહેવાનું છે। આ ભાગવતજીનું મહત્વ એવું છે કે જેને આપણે એમ કહેવાય કે કલ્પવૃક્ષ હોય અને ચિંતામણી, એની પાસે તો આપણે જે માગીએ એ આપે। કલ્પવૃક્ષ નીચે આપણે બેઠા હોય તો એને એમ કહીએ કે તમે મને રાજા બનાવી દો, તો એ રાજા બનાવી દે। એ કલ્પવૃક્ષ આપી શકે, આવું કરી શકે। અને ચિંતામણી, તો ચિંતામણી એ પણ આપણે એમની પાસે જે માગીએ એ આપણને કરી દે તાત્કાલિક। આપણે એમ ઈચ્છા કરીએ કે સુંદર મજાના 56 પ્રકારના ભોગ આવે અને આપણે ભોજન લઈએ તો તરત જ આ કલ્પવૃક્ષ અને ચિંતામણી એ આપણને તરત જ હાજર કરી આપે। 56 પ્રકારના ભોગ આ આપણને મળી જાય તો સારું, એમ બધાને ઈચ્છા ન થાય કે ચિંતામણી અને કલ્પવૃક્ષ મળે તો સારું। પણ એમાં તો એવું છે કે તમે જે માગો એ આપે, બસ એ જ। ચિંતામણી અને કલ્પવૃક્ષ માગીએ એ આપે। પછી એનાથી આપણને દુઃખ, કષ્ટ એટલું જ નહીં પણ નાશ આપણો થવાનો હોય તો પણ થઈ જાય, બચી ન શકીએ। આ ચિંતામણી અને કલ્પવૃક્ષ એ બધું જ આપે। એમાં આપણે એમ કહીએ કે સુંદર મજાનું આ વડલો છાંયો, આ શીતળ જળ મળે તો સારું, તો તરત એ આપણને જળ કે આ તરત આપે, ભોજન આપે। પછી એમ થાય કે નીંદ કરીએ તો સારું, તો ઢોલિયો આવે, નીંદ પણ કરવાની થાય અને આપણને બધું આપે। એટલે જે માગીએ તે સંકલ્પ કરીએ એ આપે। તો આમાં પછી એવો વિચાર આવે કે આ ઝાડ નીચે ઉતા છીએ તો ક્યાંક ભૂત તો નહીં થતું હોય ને, તો ત્યાં ભૂતે આવે, કારણ કે સંકલ્પ થયો। જે માગો એ આપે અને પછી એમ થાય કે આ ભૂત ને બધા ક્યાંક આપણને મારી તો નહીં નાખે ને, તો તરત મારી નાખે, કારણ કે સંકલ્પ જાગ્યો। તો હવે આપ સર્વે એવું વિચારશો કે ચિંતામણી અને કલ્પવૃક્ષ આપણી પાસે આવી જાય તો સારું, નહીં વિચારીએ, કારણ કે આપણી અંદર બુદ્ધિ નહીં હોય। તો બુદ્ધિ નહીં હોય તો આવા વિચારો આવી જશે કે આવા સંકલ્પ જાગશે તો એ તો આપણને આપશે જ। તો હવે આપણે આ નહીં લઈએ, માગશું પણ નહીં। પણ ભાગવતજીની કથા અને આ ભાગવત એ એવું તત્વ છે, એ એવી વસ્તુ છે। આ ભાગવત આ વસ્તુ નથી, પણ આ ભાગવત સ્વરૂપ ભગવાન અને આ ભગવાનની કથા એ સાંભળવાથી ચિંતામણી અને કલ્પવૃક્ષ કરતાં પણ એ ઉત્તમ કથા છે। આ ભાગવત સ્વરૂપ ભગવાન એ આપણા માટે થઈને બધા જીવો માટે એ એવું કરે છે કે આપણા અંદર સંકલ્પો વિરુદ્ધ ના જાગે, આપણામાં બુદ્ધિ ન હોય અને આપણે એવું કંઈ વિચારીએ તો ચિંતામણી અને કલ્પવૃક્ષ એવું કરી દઈએ તો ના થાય આપણે। પણ ભાગવતની કથા, ભાગવત સ્વરૂપ ભગવાનની વાત અને ભાગવતજી એ તો પહેલાં એવું આપણે માગીએ એમની પાસે કે મને બંગલો આપો, મોટર આપો, માણસો આપો, સત્તા આપો, પણ એ આપણા હિતમાં હોય તો જ આપે। આ એનું મહત્વ છે કે ભાગવતની કથા, ભાગવત ભગવાન વિષ્ણુ પરમાત્મા એ આપણે માગીએ ગમે, પણ આપણું એ પહેલાં એવું નક્કી કરે, એવું જોવે છે કે તમે માગો છો પણ તમારા ફાયદામાં છે, તમારા કલ્યાણમાં છે, તમારું કલ્યાણ થશે, એવું એ નક્કી કરે છે, એવો નિર્ણય કરે છે અને પછી તમને એ આપે છે। અને માગવાની જરૂર નહીં,
મહત્વ છે કે ભાગવતજીની કથા સાંભળી એટલે પૂરું થઈ ગયું. પછી એનાથી ઉત્તમ કોઈ છે જ નહીં ભગવાન સિવાય. અને ભગવાન પોતે જ. અને આ કથા આપણે હંમેશા માગવું ન પડે અને આપણા કલ્યાણમાં હોય એવું જ કરે. એને જ જીવન ધન્ય બન્યું કહેવાય ને તેમ. અને આ સુખદેવ પ્રભુ પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવે છે અને એમ કહે છે કે હે રાજન, શ્રીમદ ભાગવત વેદરૂપી વૃક્ષનું પરિપક્વ ફળ છે. વેદો એ વેદોનું સાર, વેદોનું ફળ. વેદને તમે વૃક્ષ કહેતા હોય તો એનું ફળ કયું? યા ભાગવત, ભગવાનની વાત. અને વ્યાસ મુનિ કહે છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરો રસિકા ભુવિ ભાવુકા. એટલે આ વેદ એના સ્વરૂપનું આ કલ્પવૃક્ષ, આ વેદને આપણે કલ્પવૃક્ષ કહેતા હોઈએ તો એમનું આ પાકેલું એવું ફળ છે ભાગવત. અને ફળ પાકેલું હોય એટલે એ અમૃત જેવું જ હોય, અમૃત સમાન જ હોય. અને એમ કહેવામાં આવ્યું છે કે આપણે આમ કેરી એ કેવી પસંદ કરશું કે જેને પોપટે ચાંચ મારી હોય આંબા ઉપર, તો એવી કેરી આપણે પસંદ કરીએ. કારણ કે પોપટ ક્યારે ચાંચ મારે? કે મીઠી હોય તો જ. એમ આ ભાગવત અને વેદનું સ્વરૂપ છે આ ભાગવત, અને એનું ફળ છે આ. તો આ ફળ એ સુખદેવ પ્રભુએ કીધેલું છે. સુખદેવ પ્રભુ છે વ્યાસ મુનિ, એમના પુત્ર. એમણે આ ભાગવતજીની કથા કહી છે અને સાંભળીએ છે. પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવનાર જ આ સુખદેવ પ્રભુ છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે આ ભાગવતજીની કથા એ સુખદેવ પ્રભુએ એનો સંપર્ક કર્યો છે ભાગવતજીની કથાનો. અને એટલે આ કથામાં કોઈ સંદેહ નથી, કોઈ શંકા નથી કે આ કથા છે. અને પૃથ્વી ઉપર બધા જીવોને કહ્યું છે કે હે રસિકજનો, હે પ્રેમીજનો, તમે આ ભાગવતજીની કથાનું શ્રવણ સતત કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. એને પીધા જ કરો કાનથી, અને એને શ્રવણ કરીને. એટલા માટે. અને પાછું આખી પૃથ્વીના બધા જીવો ભાગવતજીની કથા મનુષ્ય સાંભળે એવું નથી, બીજા પણ જીવો સાંભળે, એમને પણ અસર થાય, એમને પણ કથાનું પ્રદાન થાય, એમને પણ રસ જાગે છે. અને કથાથી એમને પણ અસર થાય છે. તો આ ભાગવતજીની કથા છે એ એવા પ્રકારનું આ અમૃત ફળ છે કે જે સુખદેવ પ્રભુએ એમનો સંપર્ક કર્યો છે. અને બધા આત્મા, બધા જીવો, મનુષ્ય સિવાયના પણ એ બધા જીવો આનું ભાગવત કથાનું સતત મૃત્યુ જન્મ સુધી આનું પાન કર્યા કરે, આ સાંભળ્યા કરે, તો પણ આ એટલો એવો મધુર રસ, એવો આ અમૃત તત્વ છે કે જે તત્વ ખૂટી નહીં જાય. આપણે આ કથામાં જોતા હોય તો શ્રોતાઓ આવે તો એમને આપણે શરબત પીવડાવવું હોય તો શરબત પીવડાવવા માટે આપણી પાસે 5-10 ગ્લાસ જ મંજૂર થયા હોય તો આપણે ઓછું આપશું ને. કારણ કે શ્રોતા છે એ 20 કે 25 હોય તો ઓછું આપશું, ચમચી આપશું.
પણ ભગવાન એમ કહે છે કે આ ભાગવત સ્વરૂપ રસ, આ અમૃત તત્વ એટલું બધું છે કે એનો મોટો આલય છે. મોટો આલય એટલે એમાંથી ગમે તેટલું પીધા કરે, ગમે તેટલા જીવ, તો એ ખૂટે નહીં. અહીંયા આપણે શ્રોતાઓ 25-50 કે ભારે એટલા હોય તો માનો કે તો એને આપણે આપવું હોય ને કોક એમ કે તમારા ટેન્કરના ટેન્કર મંજૂર, એમને પાન કરાવો, એમને પીવડાવો, તો આપણે બધાને પરાણે પીવડાવશું. એ કે પણ હવે નથી સમય એમ ના, તોય લ્યો જ. અને પછી થોડીક વાર પછી એ પાછું હાલો હાલો પીવા માંડો. આ બધું શું કામ કે આપણી પાસે કેટલો મોટો જથ્થો મંજૂર કર્યો છે આયોજકોએ. તો આટલું બધું આપણે બધાને ભોજન, આટલું બધું રસ, આટલું બધું આપણે બધું આપી પીવડાવી શકશું, કારણ કે ખૂટે એમ જ નથી. તો એમ આ ભાગવતકારોએ કહ્યું છે કે ભાગવતની કથા સાંભળવો તો ભાગવતની કથાની બધા જીવો, બધા આત્માઓ સતત દિવસ અને રાત સાંભળ્યા જ કરશે, તો એ ખૂટશે નહીં. એવો મોટો આલય છે આ. અને આલય હોય ને એમાંથી કાંઈ ખૂટે નહીં, એને જ આલય કહેવાય. અને એટલે એમ ભાગવતકારો કહે છે કે ભાગવત કથામાં એવો બોધ આપવામાં આવ્યો છે કે આને તમે પીધા જ કરો, નહીં ખૂટે. અને ભાગવતના રસિકજનો, ભાગવતના પ્રેમીઓ, ભાગવતના વક્તાશ્રીઓ એટલે જ હાલો હજી સાંભળો, કારણ કે ખૂટવાની નથી. એટલું બધું છે આ. અને કલ્યાણકારી જ છે. જેમ આપણે કીધું ચિંતામણી કે આ કલ્પવૃક્ષની જેમ નથી કે નુકસાન થશે, આ તો હંમેશા કલ્યાણ જ કરે એવી આ ભાગવતજીની કથા છે. એનું આ મહત્વ છે. આવડો મોટો આ આલય છે. અને એટલે બધાને પ્રભુએ આદેશ કર્યો છે કે તમે પીધા જ કરો સતત. અને એટલે સુધી કે મૃત્યુ સુધી પણ તમે આ રસનું પાન કર્યા કરો, ચિંતન કર્યા કરો, અને તમારું જીવન પણ ધન્ય બનશે. અને તમારી ઉપર પ્રભુની કૃપા આ જીવન પૂરું થાય પછી એટલી થાય કે એમનું ધામ પણ તમને પ્રભુ આપે છે, એમ ભાગવતકારો કહે છે. અને ભાગવત કથામાં વ્યાસ પ્રભુએ પણ આવો શ્લોક વિસ્તારપૂર્વક સમજાવ્યો છે. અને એમ કહેવામાં આવ્યું છે કે સતત 24 કલાક કથા જો સાંભળવા ન મળે તો આપણે ચિંતન માનસથી, મગજથી, હૃદયથી આપણે એમના વિચાર, એમની કથા જે આપણે સાંભળી હોય એ જ. અને એમ કહેવામાં આવ્યું છે કે કથા સાંભળવાનું મહત્ત્વ, આ ભાગવતજીનું મહત્ત્વ એ એટલું બધું છે કે પછી તમે વિજ્ઞાનના સાધનથી ઘરે બેઠા મોબાઈલ મારફત કથા સાંભળો તો એમની અનુભૂતિ તો થાય જ. ત્યાં પણ તમને જે શ્રોતા સાંભળે એને એનું આ તત્વ છે એટલું મહત્વ તો છે જ, પણ ઉપરાંત એવો ઓલ બધાથી વધારે પ્રભુએ પોતાની વાણીથી એમ કીધું છે કે કથા પંડાલમાં આવીને, કથા એ પોથીજીની સામે આવીને, વક્તાશ્રીના સન્મુખ પધારીને અને પોથીજીના દર્શન કરતા કથા સાંભળવી એ તો બધાથી ઉત્તમ. એવું આ મહત્વ દર્શાવ્યું છે. અને એટલે તો તમે, અને આ તો પંડાલની અંદર કથા હોય, જાહેર કથા હોય તો અત્યારે એવા 50,000 ઉપર માણસો થઈ ગયા હોય. એમના માટે મંડપો પણ વિસ્તારવા પડે અને છતાં પણ વક્તા અને શ્રોતાઓ એટલા બધા તન્મય થઈ જાય, ભાગવતમય થઈ જાય છે કે એટલા વિસ્તારમાં બેઠા હોય એમને કથા દેખાય અને સંભળાય.
આવું વિજ્ઞાનથી પણ થાય. એટલા મોટા વિસ્તારમાં મંડપ નાખ્યા હોય છતાં ત્યાં વક્તાશ્રીના દર્શન થાય, પોથીજીના દર્શન થાય અને સાંભળવા પણ મળે અને અનુભૂતિ પણ થાય. પણ છતાંય એ 50,000 માણસો બેઠા હોય એમને પણ ભાગવતજી સન્મુખ, ભાગવતજીમાં એવી શક્તિ છે કે એમને ત્યાં પણ અસર કરી શકે છે. આવું મહત્વ આ ભાગવતજીની કથાનું છે. માટે જીવનમાં ક્યારેય જો તક મળે તો કથા સાંભળવાનું ચૂકવું નહીં. અને કથા એ જ્ઞાનરૂપી આખો ભંડાર છે અને જ્ઞાન એ કથાથી જ થાય છે. આ ભાગવતજીની કથા એ જ્ઞાનની કથા છે. આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, વૈરાગ્ય પ્રાપ્ત થાય, ભક્તિ જાગે અને ઉત્તમ પ્રકારનો મોક્ષ જીવન પર્યંત જીવનધન્ય બનાવે અને જીવન પછી મૃત્યુ બાદ એનું ધામ પ્રાપ્ત મળે છે. એટલે આપણે એમ કહીએ ને કે ભાગવતજીની કથા સાંભળવાથી અત્યારે આ બધા જીવોએ એવો અર્થ નહીં કરવાનો કે હવે એને ધામ મળી ગયું એટલે એનું મૃત્યુ થશે. પણ મૃત્યુ નહીં થાય. જેટલું જીવન છે એટલું રહેવાનું જ, પણ ધન્ય બનશે જીવન. અને જીવન જીવતા જીવતા પણ ભાગવતજીની કથા એના મય થઈ જવાથી, એનું ચિંતન કરવાથી અને કથા વિરામ પામે 7 દિવસ પછી તો પણ ભાગવતજીનું જ રટણ અને એનું ચિંતન હૃદયમાં હોય અને એમાંથી બીજો કોઈ તત્વ ન આવે પાપ, તો એ મૃત્યુ પણ સુધરે અને મોક્ષ એનું ધામ પ્રાપ્ત થાય કે જ્યાંથી બીજો જન્મ ન લેવો પડે. આવી આ ભાગવતજીની કથા એનું મહત્વ કહેવામાં આવ્યું છે. અને એટલે અને પાછું અત્યારે કથા સાંભળીએ તો એને એમ કહીશું ને કે એ આપણને પ્રભુનું ધામ મળવાનું રિઝર્વેશન છે. આપણે રિઝર્વેશન નથી કરાવતા. આપણે ગંગા તટે જવું હોય તો પછી આપણને કોઈ અગવડતા ન પડે. આપણી સીટ રિઝર્વ, સુવાનું રિઝર્વ. તો આ ભાગવતજીની કથા સાંભળવી એ આપણું રિઝર્વેશન છે વૈકુંઠ ધામ માટેનું, કે જેટલું જીવન છે તો ધન્ય બને પણ આપણને એ વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય એમ એની ગેરંટી છે, એની ખાતરી છે આ ભાગવતજીની કથાથી. તો હવે આપણે આટલું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો પછી આપણે ભાગવતજી આપણને એમ કહે ઘરે જઈએ ત્યારે શ્રોતાને કે કથા સાંભળતા હોય વિજ્ઞાનના માધ્યમથી ત્યારે કે આપણે શું જોઈએ તો હવે શું માગશો? એવું તો કંઈ માગશું નહીં. હવે તો એમ જ કે અમને ભક્તિ આપો, અમને ઉત્તમ જ્ઞાન આપો, અમને ઉત્તમ બોધ આપો અને અમારું જીવન ધન્ય કરો. તો આ જ ભાગવતજી પાસે માગવાનું. અને આપણે ભાગવતજીની કથા સાંભળ્યા પછી તો ક્યારેય કાંઈ માગવાની ઈચ્છા જ ન થાય. એમને આપણને ભગવાન ભાગવત છે એ આપણને બધું આપે જ છે. માગ્યા વગર આપે એ જ ભાગવત. માગિયાને આપે તો એ કાંઈ એમાં કાંઈ નવીનતા ન આવી. એમ એક ચિત્તથી શુદ્ધ આચરણ કરીને આપણે આ ભાગવતજીની કથા સાંભળવાની છે અને એનું આ મહત્વ કહેવામાં આવ્યું છે. જ્યારે શ્રોતા જઈ ઘરેથી નીકળે કે હું કથા શ્રવણ કરવા જાઉં છું, અચ્છા તો ઘરેથી જ્યારે એ નીકળે બહાર તો ત્યાંથી જ એનું પેટ્રોલિંગ ચાલુ થઈ જાય છે. પ્રભુ છે એ એમની પાછળ પાછળ શ્રોતા જતા હોય કથા શ્રવણ કરવા ભાગવતજીની તો એમની પાછળ પાછળ પ્રભુ પોતે. આ કેટલું મહત્વ. અને દોડે છે પ્રભુ એમની પાછળ. નકર પ્રભુની પાછળ બધાએ દોડવું પડે ભાઈ. દુનિયા
દુનિયા છે એને પ્રભુની પાછળ, છતાંય પ્રભુ નથી મળતા. પણ પ્રભુ છે એ પ્રેમથી જ મળે, ભાગવતજીની કથાથી જ મળે. અને ભાગવતજીની કથા આપણને પ્રેમ શીખવે છે અને એ ભક્તની પાછળ દોડે છે. કે જેવી રીતે એક વાછરડું હોય એ દોડે તો એની પાછળ એની ગાય નથી દોડતી, માતા વાછરડાની પાછળ બીજું કાંઈ નથી દોડતી, કોઈ ટ્રાફિકની નથી અસર, દોડે જ કરે, કારણ કે એનું વાછરડું આગળ જાય છે, એનું ધ્યાન રાખવા દોડતી હોય છે ગાય. આવી જ રીતે આ ભાગવતજીની કથા સાંભળવા માટે શ્રોતા ઘરેથી નીકળે એટલે પ્રભુ પોતે એની પાછળ દોડે છે. એનું કારણ એ કે મારા આ ભક્તો મારી કથા સાંભળવા જાય છે, તો આ કથાનું મહત્વ ઓછું કહેવાય. અને જ્યારે કથા સાંભળી, કથા વિરામ થાય પછી શ્રોતા છે એ પવિત્ર થઈ ગયા હોય અને પછી એમના નિવાસ સ્થાને કે એમના ઘરે શ્રોતા જતા હોય તો ત્યારે પ્રભુ પોતે એમની આગળ આગળ જાય. જ્યારે ઘરેથી આવતા તો સાંભળવા ત્યારે એમની પાછળ પાછળ એમનું ધ્યાન રાખે. પણ કથા સાંભળ્યા પછી એનું મહત્વ કેટલું વધી ગયું શ્રોતાનું, કે એમને અંદર પણ પ્રભુ બિરાજ્યા, તો પ્રભુ એની આગળ આગળ જાય છે ઘરે જતા હોય ત્યારે, કારણ કે એમને કથા સાંભળી છે. અને આગળ આગળ એટલા માટે કે પ્રભુ એના રસ્તાના બધા અટકાયતો દૂર કરતા જાય છે, આગળ આગળ એટલે જાય છે. જેમ સર્વોચ્ચ સત્તા હોય એ જેની પાસે એમની આગળ આગળ નથી માણસો હોતા કે દૂર જાઓ રસ્તો કરો. એ તો આટલું બધું મહત્વ કથા સાંભળવાથી છે, કથાના શ્રોતાનું છે કે પ્રભુ પોતે પેટ્રોલિંગમાં આગળ આગળ જાય વ્યવસ્થામાં. તો આ ભાગવતજીની કથાનું ઓછું મહત્વ કહેવાય. આપણે મહત્વ એટલા માટે પ્રથમ દિવસે કહીએ છીએ વિગતવાર, કે જેથી કરીને શ્રોતાઓને કથામાં રુચિ જાગે, કથામાં પ્રીતિ જાગે, કથામાં પ્રેમ જાગે. અને પછી તો આમાં ભાગવતજીમાં કહ્યું જ છે કે ઉત્તમ શ્રોતા હોય ને એમને વક્તાશ્રી આ કથાના સ્થળે આવે એ પહેલાં આવી જવાનું, અને વક્તાશ્રી આ સ્થાન છોડે પછી શ્રોતાઓએ સ્થાન છોડવાનું. અલબત્ત કોઈને કાંઈ અર્જન્ટ દુનિયાની કામગીરી અથવા કોઈ અર્જન્ટ એવી કોઈ હોય તો એના માટે ભાગવત ભગવાન માફ કરે છે. અને કોઈને એવું જવું પડે તો ભાગવત ભગવાન કાંઈ કોઈને દંડ કે શિક્ષા નથી કરતા. એવા આ ભાગવત ભગવાન છે અને કરુણા જ કરે છે, કૃપા જ કરે છે. એવા ભાગવત ભગવાન છે. અને વ્યાસ પ્રભુ અને સુખદેવ ભગવાન તો એમ કહે છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિતા તત્ફલમ લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તનમ. જે ફળ તપ કરવાથી, યોગ કરવાથી, સમાધિથી પણ દુર્લભ છે, સરળતાથી નથી મળતું. યોગ કરવાથી, તપ કરવાથી, સમાધિમાં રહેવાથી પણ જે ફળ નથી મળતું, દુર્લભ છે, એવું ફળ મન બુદ્ધિપૂર્વક સમ્યક એટલે એક ચિત્તથી જ એક સૌ ભાગવતજીની કથાથી, ભાગવતજીના કીર્તનથી એ ફળ મળી જાય છે તરત, સરળતાથી. આવું આ ભાગવતજીની કથાનું મહત્વ સુખદેવ પ્રભુ કહે છે. અને વિશેષમાં એ પણ કહે છે નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત સ્વસ્ય કપિલાદાનમ જફલમ. જે મનુષ્ય પ્રતિદિન
ભાગવતજીનો પાઠ કરે તે મનુષ્યને એ પાઠનું ઉચ્ચારણ કરવામાં કપિલા ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે. કપિલા ગાય એટલે કામ છે ને, કપિલા ગાય એટલે એ ગાયનું દાન કરવું એ તો બહુ દુર્લભ છે. તો જે મનુષ્ય ભાગવતજીનો પાઠ કરે તો એને આ કપિલા ગાયના દાન કરવા જેટલું પુણ્ય મળી જાય છે. આ ભાગવતજીના કથાનું પાઠનું પઠનનું કહેવાનું અને સાંભળવાનું મહત્વ સુખદેવ પ્રભુએ પોતે જણાવ્યું છે. એમ પણ કહ્યું છે કે શ્લોકા ધર્મ શ્લોકપાદમવા નિત્યમ ભગવતોદ્ભવમ પઠતે શૃણુમ પાદયસ્તુ ગોસહસ્ત્ર ફલમ લભેત. દરરોજ અડધા શ્લોકનું અથવા તો 1/4 શ્લોક એનું પણ આખો શ્લોક ન થાય તો કાંઈ નહીં, અડધો 1/4 શ્લોકનું પણ જે મનુષ્ય પાઠ કરે નિત્ય તે મનુષ્યને 1000 ગાયના દાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો હવે આપણે આનું મહત્વ કેટલું કે આખો શ્લોક ન બોલી શકીએ ઘરે તો કાંઈ વાંધો નહીં, અડધો ન બોલી શકાય તો કાંઈ વાંધો નહીં, કારણ કે આ તો બહુ મહત્વના કામગીરીમાં હાજર થવાનું છે. તો 1/4 શ્લોક પણ જે ભક્ત એને 1000 ગાયનું દાન કર્યું હોય એટલું પુણ્ય જમા થાય છે. યત્સંતિ વૈષ્ણવે ભક્ત યા શાસ્ત્રમ ભાગવત હિએ કલ્પકોટી સહસ્ત્રાણી મમ લોકે વસંતિ તે. જે વિષ્ણુ ભક્તો મનુષ્યને ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તે હજારો કરોડો કલ્પો સુધી અનંતકાળ સુધી, અનંતકાળ એટલે આપ સમજી જાઓ કે એનો કોઈ અંત જ ન આવે એટલા સમય સુધી એ ભક્ત વૈકુંઠમાં વાસ કરે છે. અને જેના ઘરમાં કળિયુગમાં આ ભાગવત શાસ્ત્ર એટલે ભાગવતજીનું પુસ્તક પણ રાખવામાં નથી આવતું કે હાજર નથી, મોજૂદ નથી, તેને યમરાજના પાસમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. જે ભાગવતજીને સન્મુખ ન જાય કે ગ્રંથ કે પુસ્તક ન રાખે એને યમરાજના પાસમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. પણ એમ કહેવામાં આવ્યું છે કે ભાગવતજી જેના ઘરમાં છે એને હાજર છે એ ભાગવતજી એનું મહત્વ એવું છે કે જેના ઘરમાં ભાગવતજી છે ત્યાં યમરાજ કે યમરાજના દૂતો એ ક્યારેય પ્રવેશ કરતા જ નથી અને એમને ક્યારેય ત્યાં અને ઉલટાના એ દૂરથી જ કૃપા વરસાવે છે. એવું આ ભાગવતજીની કથાનું મહત્વ છે. અને યત્ર તત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ તત્ર તત્ર સદૈવ અહમ ભાગવતમ ભવામી ત્રિદશૈહિ સહ. કલયુગમાં જ્યાં જ્યાં ભાગવત શાસ્ત્ર મોજૂદ રાખવામાં આવે છે, જ્યાં જ્યાં ભાગવત ગ્રંથ છે, જ્યાં જ્યાં ભાગવતજીની પધરામણી છે અને ત્યાં દેવો સહિત સદૈવ એટલે હંમેશા પ્રભુ કહે છે કે હું
હાજર થાઉં છું અને હાજર રહું જ છું. એટલે હવે આ ભાગવતજીની કથાનું કેટલું મહત્વ કે જ્યાં અને એટલે તો 7 દિવસની કથા વિરામ પામે તો નથી પાડોશમાં વૈષ્ણવો કે એટલે બધું દૂર હોય તોય ભાગવતજીની સપ્તાહ 7 દિવસ પૂરી થઈ તો અમારે ઘરે પોથીની પધરામણી કરજો અને આપ પધારજો. એટલા માટે કે ત્યાં પ્રભુ પધારે તો ત્યાં ભગવાને એમ ખાતરી આપી છે કે હું પોતે પધારું છું. અને એમ પણ કહ્યું છે કે એકાદશીના દિવસે જે કથા સાંભળવા નથી જઈ શકતા તે મનુષ્યના પાપ નષ્ટ થતા નથી. અને ભાગવતજીની કથાનું શ્રવણ ન થઈ શકે તે એક આપણી કમનસીબી જ ગણાય છે એમ ભાગવતકારો કહે છે. અને જે મનુષ્ય દૂરથી જ ભાગવતજીને જોઈને ભાગવતજીની સન્મુખ જાય છે તે મનુષ્ય ભાગવતજી તરફ એક એક કદમ એક એક પગલાં હાલવાના બદલામાં અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય એમને મળે છે. એટલે આપ અહીંયા ભાગવતજી સન્મુખ પધાર્યા અને જેટલા કદમ આપ અહીંયા સાંભળો કે આપ ભાગવતજી સન્મુખ હાલો છો તો એ એક એક ડગલાના એક એક કદમના બદલામાં એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો હવે તો આ ભાગવતજીની કથા અને એમનું મહત્વ કંઈ ઓછું કહેવાશે. અને આ ભાગવતજીની કથા આ ભાગવત ભગવાન એ ગંગા યમુના સરસ્વતી આ ત્રણેય ઉત્તમ નદીઓની સાથે સંમિલિત છે, સંપર્કમાં છે. અને યમુનાજી તો કૃષ્ણની પ્રિયા છે. એટલે આ ભાગવતજીની કથા એનું મહત્વ ક્યારેય ઓછું કહેવાનું જ નથી. આપણે પૃથ્વી ઉપર તો જોશું તો માણસો છે એ અનેક પ્રકારના તુંડે તુંડે મતિ ભિન્ના. એમાં ભાગવતકારો તો એમ કહે છે કે મુખ્યત્વે 3 પ્રકારના માણસો જ હોય છે. માણસો તો એમાં એમ કીધું છે કે એક એવા માણસ કે જે હંમેશા બીજા પાસેથી લેવાનું જ કરતા હોય. લાવો 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 લેવાનું જ કરે. આવા પ્રકારના માણસો તો હવે એમની સમક્ષ આપણે કોઈ વ્યવહાર કરશું, એમની પાસે આપણે જશું નથી કરવું, કારણ કે એ આપણી પાસે બધું લઈ જ લેશે. અને બીજો એવો પ્રકાર કહ્યો છે કે જેટલું આપણી પાસેથી લે એટલું આપે. તો આ બીજા પ્રકારના માણસો. તો એમાં ભાગવતકારો એમ કહે છે કે એની સાથે વ્યવહાર કરવામાં તમારે પૃથ્વી ઉપરના મનુષ્યએ જોખમ તો નહીં જ પહેલાંની જેમ. પહેલાં તો બધું લઈ જ લઈએ એટલે જોખમ. પણ આ તો જેટલું જો તમારી પાસેથી લેશે એટલું તો તમને આપશે ને આપશે. તો આવા પ્રકારના માણસ છે તો એમની સાથે વ્યવહાર કરવાથી કોઈ નુકસાન નથી, કોઈ જોખમ નથી. અને ત્રીજા પ્રકારના માણસો ભાગવત ભગવાને એવું કહ્યું છે કે એ તમારી પાસેથી કાંઈ નહીં લે, બીજા પાસેથી કાંઈ લેતા નથી, ઉલટાનું બીજા જીવોને મનુષ્યને આપે જ છે. અને એમનું જીવન એ એક પ્રકારનું બીજા માટેનું જીવન જ થઈ ગયું હોય છે, બીજાના માટે જ જીવતા હોય છે. એ આ ત્રીજા પ્રકારના મનુષ્યો. તો એ આપણા કોઈ પુણ્ય ઉદય થાય, ભાગ્ય ખીલે તો આપણને કોઈ સંત મળે કે કોઈ સજ્જન મળે તો કે કોઈ કથા સાંભળવા મળે તો પછી એને આપણે શા માટે ચૂકવું. અને આવા માણસો કે જે બીજા માટે જીવતા હોય, બીજાને મદદ કરવી એ જ એમનો ધર્મ, એ જ એમનો જીવનનો અભિગમ હોય તો એ તો આપણને જો પુણ્ય ભેગા થયા હોય તો જ મળે, નહીંતર
આ કળિયુગમાં એવા કોઈનો સંગ આપણને થાય નહીં. કદમ કદમ ઉપર જોખમ. કળિયુગ છે. ચીટિંગ કરવાવાળા, લઈ લેવાવાળા, ખોટું ખોટું કહીને કરવાવાળા આવા માણસો મળશે. પણ બીજાના માટે જીવતા હોય, બીજાને મદદ કરતા હોય, એને ક્યારેય એવા સંત મળતા નથી ક્યારેય. અને મળે તો આપણું જીવન ધન્ય કરતા જ જાય છે. અને તો યોગ, સાધના એ કર્યા વગર વિષ્ણુ પરમાત્મા એમને મેળવી શકાતા નથી. અહીંયા પણ શ્રોતાને કથા શ્રવણ કરવી હોય તો તપ કરવું પડે, સાધના કરવી પડે, સમાધિવસ્ત થવું પડે, તો જ વિષ્ણુ પરમાત્મા અને ભાગવત ભગવાનની મહેરબાની થાય. નહીંતર તો કથા એક જગ્યાએથી સાંભળી અને બીજા જગ્યાએ પહોંચી જાય. એટલે જ અને એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુને આપણે અહીંથી ગયા હોય તો ઘરે એવી જ પ્રાર્થના કરવાની કે અમને એવી શક્તિ આપો, અમારી ઉપર એવી કૃપા કરો. કેવી? તો એમ કહેવામાં આવ્યું છે ભક્તોએ, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. આ કેટલી સુંદર મજાની પ્રાર્થના છે કે અમે નેક પ્રમાણિકતાના રસ્તા ઉપર, સત્યના રસ્તા ઉપર જ ચાલીએ અને ભૂલથી અમારાથી કોઈ ભૂલ ન થાય એવી શક્તિ અમને આપો. એવી શક્તિ તો કોણ આપે? જન્મ ધારણ કર્યો હોય એવી તો આપે નહીં આવી શક્તિ તો. અને એ જ ભાગવત સ્વરૂપ ભગવાન આપે, એ જ ભાગવતજીની કથા આપે. અને એમ પણ કહ્યું છે ભક્તોએ, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली જિંદગી દે. એટલે અંધકાર, અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એ દૂર કરો. એ માત્ર ભાગવત ભગવાન જ દૂર કરે. ભાગવતજી જ જ્ઞાન આપે છે. અને એવી શક્તિ, અને આપણે બધા કોઈ પ્રકારની બુરાઈથી બચી શકીએ એવા જ્ઞાનની રોશની. અને જેટલી અમને જિંદગી આપો તમે, હે પ્રભુ, એટલી જિંદગી એ તમે એવી આપો, ભલે ટૂંકી હોય તો પણ એવી આપો કે જે જિંદગી ભવ્ય ભવ્ય અને ધન્ય બની જાય અને ભલી જિંદગી કહેવાય. અને પાછું એમ પણ કહેવામાં આવ્યું છે કે બેર હોના કિસી કા કિસી સે, भावना मन में बदले की होना. આમ એમ કીધું છે કે આપણે દુશ્મન વિશે પણ એનો દુશ્મની લેવાનો, બદલો લેવાનો વિચાર ન કરવો, અને પછી કોઈની હારે વેર ન થાય અને જીવન ધન્ય બને. અને ભાગવતજીની કથાનો વિસ્તાર 18,000 શ્લોકમાં વ્યાસ પ્રભુએ કર્યો છે. અને ત્યારે એવું કથામાં કહેવામાં આવ્યું છે કે ગણેશજી
એમની માગણી કરી છે કે હે પ્રભુ, હું કથા તો વિસ્તાર કરું, 4 શ્લોકમાંથી વિસ્તાર કરીશ, વર્ણન કરીશ કે લોકોને સરળતાથી સમજાઈ જાય, તો એના માટે મને લખે એવું કોક આપો. તો એ કે કોણ જોઈએ? એ કે ગણેશજી. તો ગણેશજીમાં એવી શક્તિ, એવું તત્વ, એવું પ્રદાન. ગણેશજી અત્યારે જ છે એવું નથી, ગણેશજી આદિશક્તિથી છે. અને ગણેશજી પ્રભુએ આપ્યા વ્યાસ ભગવાનને અને લખવાનું શરૂ કર્યું અને એમ કીધું કે તમે, હું લખાવતા લખાવતા પણ ગણેશજીએ કીધું તમે થાકી જશો કે વિરામ પામશો કે તમે અટકી જશો તો હું જતો રહીશ, તમારી કથા વિસ્તાર નહીં લખાવું, લખીશ નહીં. તો વ્યાસ પ્રભુએ પછી બુદ્ધિ શક્તિ વધારે પ્રભુની કૃપાથી, તો એમણે એવું માગ્યું કે એ વાત આપની બરાબર, હું અટકું એટલે આપ જતા રહેજો, પણ હું કોઈ ક્ષતિ કરું, કોઈ ભૂલ કરું શ્લોક લખાવવામાં, તો તમારે એ સુધારીને સાચો કયો છે એ તમારે કરી અને પછી લખવો, એવો ને એવો ન લખતા. તો એ મંજૂર કર્યું. તો હવે વ્યાસ પ્રભુને એમ થાય કે થોડોક વિરામ, તો થાક લાગે તો એ તરત ભૂલ કરતા શ્લોક બોલવામાં. અને આ તત્વ, એનું મહત્વ, એની શક્તિ, એનો અનુભવ કરજો એટલે થશે જ કે ઉત્તમમાં ઉત્તમ વક્તા જેને તમે પૃથ્વી ઉપર કહેતા હોય એમની પણ જ્યારે કથા શ્રવણ કરાવવા તૈયાર થાય, વક્તાની વ્યાસપીઠ ઉપર આરૂઢ થાય, ત્યારે એ વક્તાશ્રીની 7 દિવસમાં ક્યારેક ક્યારેક ક્ષતિ તો થાય જ, ભૂલ તો થાય જ, શબ્દોમાં પણ ભૂલ થાય, બોલવામાં પણ ભૂલ થાય, કારણ કે પ્રભુ આ તો કાંઈ એટલું બધી તો કૃપા જીવ ઉપર તો કરે જ નહીં, શ્રોતાની પણ ગલતી થાય જ, પણ આ તો કૃપાળુ છે, પરમ કૃપા કરવાવાળા છે. અને એટલે તો એમને એમ કહેવામાં આવ્યું છે કે આ કરુણાના કરનારા, અને વ્યાસજી પોતે ભૂલ કરતા તો ગણેશજી એને સુધારી લેતા અને પોતે વિરામ કરી લેતા લખે ત્યારે. અને આવી રીતે વ્યાસ ભગવાને, વ્યાસ પ્રભુએ 18,000 શ્લોકમાં આ કથાનો વિસ્તાર કર્યો છે, વર્ણન કર્યું છે કે જેથી પૃથ્વી ઉપર પછી હવે સમજવામાં ભૂલ ન પડે. છતાંય આ ભાગવતજીની કથા એનો આપને અનુભવ થાય જ જો એક રીતે શ્રવણ કર્યું હોય તો, કે બહુ ગૂઢ છે. ગૂઢ એટલે બહુ રહસ્યાત્મક છે. આટલો વિસ્તાર કર્યો છતાંય નથી સમજાતી એવી ગૂઢ છે. અને આપણે બધા પૃથ્વી ઉપરના જીવ તો આપણે તો કથા ક્યાંથી સમજી શકીએ, પણ એની કૃપા થાય તો જ આપણે કથા સમજી શકીએ અને સાંભળી શકીએ. એટલે પછી થોડીક વાર અને આ સુખદેવ પ્રભુ એ પણ એમને પણ સુખદેવ પ્રભુને એમના પિતાશ્રીએ કથા શ્રવણ કરાવી છે. અને જ્યારે પરીક્ષિતજીને શ્રવણ કરાવવા માટે એ જ્યારે ગયા હતા સુખદેવ પ્રભુ, ત્યારે ત્યાં દેવો પણ અમૃતનો કુંભ લઈને આવ્યા છે અને કહ્યું કે પરીક્ષિતજીને કથા શ્રવણ કરાવશો તો એને મૃત્યુ થવાનું એટલે કરાવો છો, તો હવે તમે આ અમૃત પીવડાવી દો અમને, તો એ અમર બની જાય, મૃત્યુ જ નહીં થાય. અને હવે અમને એના બદલામાં તમે કથા આપો, કથા અમને સંભળાવો. એમ દેવો છે એ આખો કુંભ લઈને આવ્યો અમૃતનો. તો પણ સુખદેવ પ્રભુએ એમને કથા સંભળાવી નથી કે તમે તો સોદો કરવા આવ્યા છો, અમૃતના બદલામાં, આ અમર બનાવવાના બદલામાં તમે આ દિવ્ય કથા લઈ જવા આવ્યા છો, તો તમને કથા નથી સંભળાવી. વિરામ કથાનો હવે કથાનો ટૂંકો વિરામ કરીશું. અહીંયા વિક્ષેપ
ભાગવત ભગવાન કી જય